આજ મારે હાવ એવું જ થયું, હાવ રોવું આવી જાય એવું હાવ થઈ ગયું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો કાલ અમારા પ્રતિકભાઈનો બર્થડે હતો, તો તમે બધા ઘણી 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 બધી વિશ આપી છે. અમારા પ્રતિકભાઈને હેપી બર્થડે કીધું છે, તો તમને બધાને મારા તરફથી થેન્ક યુ, કેમ કે તમે મારા પતિને ઘણા આશીર્વાદ આપ્યા. એટલે પતુ જય હો દાદા, લાઈક કરજો. હેપી બર્થડે કીધું ને થેન્ક યુ કહી દે ભાઈ. થેન્ક યુ એમ કે, આભાર આભાર કે થેન્ક યુ આવડે બેન. થેન્ક યુ કહી દો. કાલ બધા હેપી બર્થડે કીધું. થેન્ક યુ મારા પતુને આશીર્વાદમાં આપવા માટે. કેમ? હા, ને અમારા પ્રતિકભાઈને છે ને કાલ બર્થડે હતા, એટલે બધા ગિફ્ટમાં તો કપડાં આપ્યા છે, તમને બધાને ખબર જ છે. તો આપણે કપડાં બતાવીએ કે કેવા કેવા મેં કપડાં લીધા છે એમ. ને હાલો તમે બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને ફેમિલી અટાણ જો પાછું વાદળું અંધારું છે. એમ કહેવાય ને કે બપોર પછીનો એક ધારો વરસાદ હોય, સવાર સુધીમાં સારું હોય, બપોર સુધીનું બપોર પછીનો વરસાદ હોય. ના અમાર કાંક કે હું કેસ તું એક સાટો પડ્યો બેન. હાલો પતુભાઈ નો હું વસ્તુ આપેલી છે ગિફ્ટમાં, એ બધું દેખાડો ને કેવી રીતના છે એ દેખાડો. હાલો આ પેલા દેખાડો. આ છે ને મેં લીધું છે, તો મેં કેવા લુગડા લીધા એ તમને દેખાડી. અમારા પતુને આ બહુ ગમે, ઠેલી લઈને આટા મારે. તો આવી રીતે અમારા પ્રતિકભાઈના લુગડા છે, જીન્સ છે. કા પતુ નહીં, આ જો અમારા પ્રતિકભાઈના આવી રીતના કપડાં છે, અને આ જીન્સ છે. એનો અટન ફણાય પતુ ને આવી રીતનું જીન્સ છે. દેખાડો તો બેન. એને એ બહુ ગમે. તો આવી રીતે છે ને જીન્સ છે. તો આ જોડી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. એમાં ખીસવતન છે હે? હવે આ બહાર જાય ને ત્યાં પહેરવાનું હોય. કા હાલો બીજા કેવા લુગડા છે એ દેખાડો. હેતું તમારે ખોળામાં બેસી ગયો. હેતું ખોલે ઈ કે હું ખોલું. તમારે હેતુભાઈના કપડા પણ છે, તો તમને દેખાડીએ હેતુભાઈ માટે કેવા કપડા લીધા ઈ. ને પેલા પતુભાઈને દેખાડ દે પતુભાઈના કેવા કપડા છે ઈ. તો બેન મેં આપ્યા થા આવા. કા બેન જો આવા એક આવું છે. આમાં શું છે? સડ્ડો. તો આવી રીતની એક જોડી છે. આ પણ મસ્ત છે. આ કુણા છે ને છોકરાને પહેરવાની બહુ મજા આવે. અને વાહ આ પણ છે, જો કેટલું મસ્ત ક્યુટ ક્યુટ મસ્ત છે. હા આમાંય સડ્ડો છે. તો આવી રીતે ખુલતા ખુલતા પહેરવાનું સારું લાગે. કા એવું છે? ઓલા પેલા જોઈને પતુના હતા ને આ હેતાંશ ના હતા. તો એવું છે. આ આપણે જોયા છે ને પેલા ઈ હેતાંશ ના છે, ને આ અમારા પ્રતિકભાઈ ના છે. જો કેવા છે એ કમેન્ટ કરી. બેન ને છે ને બીજું એક વસ્તુ લેવાની હતી, તો એ કઈ લેવાનું નહીં. કા શું લેવાનું હતું? ઈ લેવાનું હતી સાયકલ, પણ બહુ મજા ન આવી. એવું છે? અમારા પ્રતિકભાઈ હજી ના પડે, મોટા થાય ને ત્યાં લેવાય. અટાણે એને કાંઈ કામ ન લાગે, એમને પડી રહી. એટલે તો કહું તે અમારા પ્રતિકભાઈ માટે આ બેન બે જોડી કપડા લીધા, મેં એક જોડી લીધા છે. તો આ રીતની ગિફ્ટ હતી, તમને દેખાડી દીધી. એ તો હાટું કાઢ ન લીધું, એટલે આ કા હો બેન કરી દીધી. આ છે ને એ ખોતાડવાનું ઓલું ફીર ટીંગાડવાનું છે ને ત્યાં એના હાથમાં જ રાખે. આને કપડા ચાલુ જ હોય, પણ તોય કપડા લીધા છે. કેમ કે કપડા હોય તો છોકરાને પહેરાવા થાય. કા રમકડા હોય તો તોડી નાખે. રમકડા મેં હમણાં કઈ જેમ તેમ નહીં લીધા, કેટલા બધા લીધા, પણ કાંઈ રહેવા ન દે. છોકરાનું એવું જ હોય. શું છે બે ભાઈઓ બાંધે? એક થેલી હાટું જો બે બાંધે. કુસલી કરી નાખી કુસલી. પેલા બેન આપણે નાના હતા તો હું કુસલી લઈને જતા ને, કુસલી લઈને જતા. અટાણે જા કુસલી કરી. અટાણે કુસલી લઈને કોણ જાય? તો કોણ છે ને કુસલી લઈને ગયો ને કમેન્ટ કરીને કહેજો. હવે પેલા સોમાહામાં એમ જ કહેતા, આપણે થેલી હોય ને થેલીમાંથી આમ કુસલી બનાવી ને આમ ઓઢીને જતા દુકાને કંઈક લેવા મોકલતા ને. નાના હતા ત્યાં, પછી તો છત્રી લીધી હતી, પણ નાના થોડું સાંભળે કુસલી લઈને જતા. ડિસ્કો કરે બે, ડિસ્કો કરે બે ને વાદળો અંદર મજા આવે. છોકરાને અમારે એવું જ હોય. એલે લે આમાં આખો દી વહી જાય. કા બેન માથું ચડી જાય, ખાસ પડે. છોકરા રાખવાની બધા કામ કરવું સારું એમ થઈ જાય ને. કામ કરવું સારું, શાંતિ તો તો પણ હવે છોકરા નાના હોય ત્યાં સુધી કવર આવે. મોટા થાય ને પછી તમને હાસવીએ. તમારા અટાણે એને હાસવાનું છે, પછી તમને હાસવશે. લગ્ન થાય ત્યાં સુધી એમને મજ રહે. હવે આ એટલા મોટા થાય પછી એને ભણવાની ચિંતા, ભણાવી દે પછી લગ્નની ચિંતા.
ઈ તો એવું તો હાલ કરે. પછી એમ થાય કે હેઠે રે તો ચિંતા. હવે આપણા માવતર આપણને નહીં હાસવા હોય હે તો આપણે આપણા છોકરા હાસવાનું હોય એવું છે. વારા પડતી વારા મેં પછી ગાર એટલે તું કાજે હલવાનો હજી તો વાર છે બેન કે હલવાય તો હમી જા. હું જો બધા મોર ખરીદ્યા ને 2 જરા એમ. આ 1 ગજરા. આ જો નારિયેલ જો ધીમે ધીમે આવા મંડા છે અને ગજરા જો એક અહીંયા છે 3 માં આવે પણ દરરોજ જોઈએ ને તો નારિયેલ આવવા માંડે હો હાસુ. હું ક્યાં દરરોજ જોઉં? ઈ મોટભાઈ ને સૂરજ ને ઈ બધા બા ને ઈ જો આપણે કોઈ દી ન જોઈએ. દરરોજ ઈવડા જોન હોય કે નહીં? ઈવડા જોય આપણે ન જોઈએ. દરરોજ જાય. કેટલા ઓલામાં નારિયેલ બેઠા છે આમાં તો જો બધાય ખરીદ્યા. શું છે જમરૂખ આંબો તો આમાં છે ને જમરૂખ જો ઝીણા ઝીણા છે પણ આ ઝીણા ઝીણા હોય તો પાકી જાય કા ધ્યાન રાખજો. તો છે ને જમરૂખ અમે ઘણા ઠેકાણે ઓલા હતા ને પાકી ગયા છે. હજી મીડિયમ સાઈઝના છે. 2 આંબે છે ના અમારે જો અહીંયા એવડા થયા છે. હજી તો કાસા છે. પાકી જાય ને તો મસ્ત ના લાગે. વરસાદ ચાલુ થઈ ગયો છે ને અટાણે આવી ગયા છે કામેથી સંદીપ ઘરે. એ ડોડા લેવે આને ડોડા બહુ ભાવે. કેમ સંદીપ જય માતાજી કેમ વેલા આવી હવે રજા પડી જાય. જો મકાઈ એના મકાઈ અમારે બહુ જ ભાવે. મકાઈ લાવ્યા છે ને તો ફોલવાન કરી દીધું સાલું બાપાના છે ને પતો એ આમ જઈએ હતન કામ કરવા લાગે. બા ભાઈ રેવા દે ને અમે ફોલ નાખશું. એ તો વરસાદ ચાલુ હોય અને મકાઈ ખાવાની મજા કાંઈક અલગ જ હોય. તો ફટાફટ આવે છે ને મકાઈ બાફા મૂકી દઈએ. ઘેર આવ્યો હોય તો કઈ વેલા કઈ બેહવાનું ન હોય કાંક ને કાંક નીકળવાનું હોય. બાબા મારે ને આવું ભાઈ મારે ને આવું ના ગારામ ખુંદર કાં જાઉં જતો નખરા કરે. તો સંદીપ ને વૈયા જાય. આજ કેવું થયું મારે યાર તમને કહું હાવ જવા જો કઈ કેવું તો કેવું કેમ એવું થાય હાવ. શું લેવું તમને કહું કે ક્યારેય મારે યારે એવું થયું એવું તમારે યારે ક્યારેય થયું કે નહીં એ કહેજો તમે મને. કેમ કે આજ મારે યારે હાવ એવું જ થયું હાવ. આમાં હાવ જાવ હાવ રોવું આવી જાય એવું હાવ થઈ ગયું હાવ. હું તમને કહું કે આ આંખ છે અહીંયા આંખે છે ને એકલી ખેંચવાડ જ આવે. એકલી ખેંચવાડ જ આવે હાવ. એકલા પાણી આંખમાંથી પાણી વૈયા છે ને એવું લાગે ને અહીંયા એકલી ખેંચવાડ આવે. એટલી ખેંચવાડાને આમ જવા ગયો હાવ. એટલી ખેંચવાડ આવે. ક્યારે આવું તમારે થયું? મારે આજ એવું થયું. આજ નહીં 1-2 દી પહેલા એકદમ એવું થયું છે ને આખલે એવું થયું. કેના ખબર નંબર હોય તે એમ થતું હોય કે કઈ હેડ ન ઉજતી. આજે એક ધરો અહીંયા દુખે જ છે ને ખેંચવાડ જ આવે. એટલી ખેંચવાડ આવે ને તેમ થાય કે આમ ખંજવાડીને હાવ આમ એવું એટલી ખેંચવાડ આવે બોલો એવું થાય હાવ. આજ આ કંટાળી ગયું હું હતો ને આવું અપકો આવી ગયો. ખંજવાડ ન ખંજવાડવું ને તો રેવાય ને એવું થાય. મારે યાર એવું થાય. મારા બેનને પૂછું એવું થાય. બધા એવી કહે કે આંખે આ જમણી આંખ ઓલી ફરકતી હોય ને તો સારું કહેવાય જમાડે અને ડાબી આંખ ઓલી થતી હોય ને ફરકતી હોય ને તો એમ કહે કે એ ન સારું. તો એવું બધા અહીંયા અમારે એવું કહે. તમારે એ તમે હાસું માનો કે નહીં એ તમે કમેન્ટ કરીને કહેજો. મારા બેનને પૂછું મારે જેવું થાય એવું એને થાય કે નહીં. અય તમારે ક્યારે એવું થયું કે આંખે ફટ કવડે એવું ખેંચવાડ આવે એવું થાય? ક્યારેક ખેંચવાડ આવે ને પણ તો વાંધો ને મારે એમ થાય કે મારે એવું એમ થાય. એટલે હું કે ઊંધું સપલું રાખે તો વાત એવું કઈ ન હોય. આપણા ઊંધા સપલા માણસને કટલેરીની દુકાન હોય ને બધા ઊંધા હોય તો શું કરવાનું? એટલે જ કહું એ બધું ખોટું એમ. તમે કેવું માનો હાસું માનો ખોટું? પેલાના માણસો એવું કેતા નહીં એટલે મને જો પાછું ખેંચવાડ આવે. એકલી ખેંચવાડ જ આવે. એકલી ખેંચવાડ આવે. ધાબા ઉપર જતા કોમેડી વિડીયો ઉતારવા આમ તો ઘોડી લઈને આવે. જય માતાજી. જય માતાજી. રામ રામ બધાને. હવે આ ઘોડી તો મૂંચાવી કેમ લઈને આવે? વરસાદ ચાલુ થઈ ગયો ધાબા ઉપર જાતી મજા આવી વરસાદ ચાલુ થઈ ગયો. તો આ કોમેડી વિડીયો જોવો હોય તો તમને બધાને ખબર હશે કે યુટ્યુબ માં આપણે નવી ચેનલ બનાવેલી છે કોમેડીની. તો ફટાફટ જોઈ આવજો. બિંદાસ દયા કરીને છે યુટ્યુબ માં. મારા પતુભાઈ જો ડીશમાં લઈને હાલતા થયા ને એટલા બધા આપણા મકાઈ બાફી નાખી છે. કેમ પૂજા બેન આવો મકાઈ ખાવા? હે આયા સંદીપ આવો ફેમિલી ગરમા ગરમ મકાઈ ખાવા. વરસાદે ચાલુ છે ને મસ્ત મજાની ગરમા ગરમ મકાઈ બફાઈ ગઈ છે. તો કાઢીએ છે હજી તો મણી મકાઈ ખાવા આવે ના. અહીંયા અમારે હેતુ મકાઈ ખાય કે હે હે લઈ એમ જોઈએ. હા જોઈ મારો બોકલો છોકરો ખાય જ ને મકાઈ કા. તાલો ફટાફટ હવે મકાઈ ખાઈ લઈ. જમી લીધું ને જમીને હવે બધા પૂજ્યા. જો બેન નહીં પૂજ્યા છે. આ અહીં હું જોઈ ટીવી જોઈ. ઓલી શું કરે લેસન ખાટલે બેઠા
તમારા પૂજાબેન છે ને અત્યારે લેસન કરે છે, જમી જમીને કેટલું લેસન આપે? 4-5 મણ આપતા હે એવું છે? કોથળો ભરીને લેસન આપે ને? તો અમારા બેન લેસન કરે છે, તો લેસન કરવા દઈ ને બસ. હવે આપણે આજનો વિડીયો હવે અહીંયા એન્ડ કરશું. અહીં બધા અમારા વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.